આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવડાના માનવી સુધી પહોંચાડવા બાબતે થયેલ કામગીરીની સમીક્ષાર્થે આણંદના સાંસદ અને દિશા કમિટીના ચેરમેન મિતેશભાઈ પટેલના અધ્યક્ષપદે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધિઓ દ્વારા સસ્તા આંગણવાડી તથા પ્રાથમિક શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં સાંસદ અને દિશા કમિટીના ચેરમેન મિતેશભાઈ પટેલે તાલુકાના જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલ વિકાસલક્ષી પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા। તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો આણંદ જિલ્લામાં છેવડાના નાગરિકો સુધી પહોંચાડવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો। મિતેશભાઈ પટેલે વિધવા સહાય યોજનાની રકમ લાભાર્થીઓને સમયસર મળે તે જોવા પણ અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત ભારત સરકાર દ્વારા 70 વર્ષથી વધુના લોકો માટે અમલમાં મૂકવામાં આવેલ વય વંદના યોજનાના કાર્ડની કામગીરી આણંદ જિલ્લામાં 100% પૂર્ણ થાય તે જોવા પણ જણાવ્યું હતું। વધુમાં તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત કોઈ પણ લાભાર્થી બાકી ન રહે તે જોવા પણ અનુરોધ કર્યો હતો। નમસ્કાર, આજ રોજ દિશાની મીટિંગ સર્કિટ હાઉસ આણંદ મુકામે રાખવામાં આવેલી હતી। કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી, સર્વ ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયતના સર્વ પ્રમુખશ્રીઓની હાજરીમાં રાખવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના જે પ્રધાનમંત્રીજીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં 3 કરોડ મકાન નવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મંજૂર કર્યા છે, એમાંથી આણંદ જિલ્લામાં 13,818 પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે સર્વે થયા છે, દરેકને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમનું આવાસ મળે અને હજુ પણ જે મળવાપાત્ર છે એમને આવાસ મળવાનું જે છે એ દરેકને સૂચના આપી છે કે એમને પણ આવાસ મળવું જોઈએ। એ જ રીતે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના જે નાગરિકો છે એમને પણ દરેક ગામમાં જઈ સર્વે કરી અને હજુ પણ આયુષ્યમાન કાર્ડ ના મળ્યું હોય તો એનું આયુષ્યમાન કાર્ડ મળવું જોઈએ। ઘણા રોડ રસ્તા છે જે સરકાર શ્રી તરફથી જે પાસ થયેલા છે એના ટેન્ડર ના થયા હોય તો ટેન્ડર કરવા જોઈએ અને ઝડપીમાં ઝડપી દરેક યોજનાનો લાભ ગામડા લેવલ સુધી દરેક નાગરિક સુધી પહોંચે એ માટેની દરેકને સૂચના અને વિનંતી કરવામાં આવેલ છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।